જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હજુ પણ આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓ અટવાયેલા જોવા મળી રહ્યા છે। શિષ્યવૃત્તિમાં યોજના માટે તેમજ સ્કૂલમાં અન્ય જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલોમાં ભણતર બગાડીને આધાર કાર્ડ માટે ધક્કા ખાઈ રહેલા જોવા મળી રહ્યા છે। હાલમાં વિદ્યાર્થીઓની વિવિધ શૈક્ષણિક યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, પરંતુ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ માટે લોકો અને વિદ્યાર્થીઓ વલખા મારી રહ્યા છે। ખરેખર માંગરોળ શહેરમાં આધાર કાર્ડની કીટ વધે તો લોકોને અને વિદ્યાર્થીઓને સવલત ઊભી થાય, પરંતુ અહીંયા કોઈનું કોઈ જ સાંભળતું નથી અને તે રીતે લોકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ આ નિકાલ ક્યારે આવશે તેવા અનેક સવાલો સાથે લોકોની માંગ ઉઠી છે। મારું નામ છે કામળિયા કેવલ રમેશભાઈ। અમે આધાર કાર્ડ અપડેટ કરવા આવીએ છીએ ને અહીંયા અમારો વારો નથી આવતો। અમે 3-4 દિવસથી સ્કૂલે અમારે જરૂરી કામ હોવાથી અમે આધાર કાર્ડ અપડેટ કરાવીએ છીએ અને અહીંયા 3 દિવસથી અમે હેરાન થયા છીએ, અહીં વારો નથી આવતો।